તો આ બંસીધર સ્ટુડિયો જે છે એની સ્થાપના કેવી રીતે થઈ, એના વિચાર કેવી રીતે આવેલો? સૌ પ્રથમ મારી કારકિર્દીની શરૂઆત કરી હતી દિનેશભાઈ તો 2003માં સૌ પ્રથમ મારું આઈસ્ક્રીમ પાર્લર હતું. બંસીધર ક્રીમ પાર્લરથી મારી શોપ હતી. એ 3 વર્ષ સુધી મેં એ બિઝનેસ કર્યો. પછી એ બિઝનેસમાંથી મને શોખ હતો, મને પોતાને મ્યુઝિકનો પહેલેથી શોખ હતો. 2005-06ની અંદર જ્યારે સૌ પ્રથમ ઓડિયો સીડી અને વિડીયો સીડી આવતી, એટલે વિડીયો સીડીના સમયમાં સૌ પ્રથમ મેં શરૂઆત કરી લાઇબ્રેરીની અંદર ભાડે આપવાનું, તેમજ MP3 ને ઓડિયો સીડી અને વિડીયો સીડી વેચાણ બંને અમે લાઇબ્રેરીથી શરૂઆત કરી. તમે 2 ચેનલ બોલ્યા, એટલે હવે મારો સવાલ એ છે કે હાલ કેટલી ચેનલો છે? અત્યારે જોઈએ તો મારી પાસે નાની મોટી બધી ચેનલ ગણીને કરીએ તો 18 યુટ્યુબ ચેનલ મારી પાસે ટોટલ છે. થોડાક નામો બોલીશું? એની અંદર ગણો તો બંસીધર સ્ટુડિયો નામથી મારી લગભગ 5 ચેનલ ચાલે છે, જેમાં બંસીધર સ્ટુડિયો બંસીધર છે, બંસીધર લાઈવ છે. ડાયરાની લાઈનની અંદર સૌથી પ્રથમ પહેલો ડાયરો મેં માયાભાઈ આહિરનો ઉના ખાતે અમારે અહીંયા એક પ્રોગ્રામ હતો, અને પહેલો વાલો પ્રોગ્રામ મેં ઉનાની અંદર અમારા એસી ગ્રુપ આયોજિત બાપા સીતારામનો એક પ્રોગ્રામ હતો. એ પહેલો વાલો પ્રોગ્રામ માયાભાઈ આહિરનો મેં રેકોર્ડ કર્યો. ગુજરાતી ફિલ્મ હોય, હિન્દી ફિલ્મ હોય, એટલે ક્યાંક એકાદ વખત સપનું જોયું હીરો બનવાનું? હા, એટલે મારી ઈચ્છા હતી. એમ તો મેં ઘણા બધા પિક્ચરોમાં બી કામ કરેલું. 2-3 પિક્ચરો એટલે સમજો કે અગ્નિપથ એક તમને ખ્યાલ હોય તો રીમેક અગ્નિપથનું આવ્યું હતું, જેમાં રિતિક રોશન અને સંજય દત્ત મૂવીમાં હતા. એમાં બી મારો રોલ હતો. અગ્નિપથમાં છો? અગ્નિપથની મૂવીની અંદર પણ મારો એક રોલ છે. ગાયકોની ગોતમાં ગાયકોને શોધું છું, ગોતું છું ને એમને ગાવાનો મોકો આપું છું. તમે આટલા બધા ગાયકોને ગીત ગવડાવ્યા તમારા સ્ટુડિયોમાં, તમને ગાતા આવડે છે? એટલે આપણે સિંગિંગ કરી લઈએ છીએ, પણ કેવું છે કે શોપ ઉપર બેઠા હોય ત્યારે ઘણી વખત કરાઓકેમાં એવો લાભ લઈ લેતા હોય એમ. ઘરનો ડાયરો છે કે શું વાંધો છે? ના, એ તો કોઈ સવાલ નથી. સાંભળીએ. નમસ્કાર, વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત, વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. બંસીધર સ્ટુડિયો ઓફિશિયલ. આ જ્યારે નામ બોલું છું ત્યારે તમને ખ્યાલ છે, તમારો જવાબ એ હોઈ શકે કે અમે ઓળખીએ છીએ ને ચેનલને. આ ચેનલ ઉપર ગુજરાતના તમામ જાણીતા કલાકારોના ગીતો પણ અમે સાંભળ્યા છે, જોયા છે ગીતો, અને ડાયરાઓ અનેક જોયા છે. કેટલાક જાણીતા લોકોના પ્રસંગો પણ અમે જોયા છે, જેમાં રાસ ગરબાનો પણ સમાવેશ થઈ શકે. તો બંસીધર સ્ટુડિયોના જે ફાઉન્ડર છે, ઓનર છે, કિશોરભાઈ આહિર મારી જોડે છે. કિશોરભાઈ, ઇન્ટરવ્યૂ એટલા માટે કરવો છે કે ડાયરાની દુનિયાના જે સ્ટાર જેને કહીએ આપણે, બધા કલાકારો છે, એમના ઇન્ટરવ્યૂ બધા કરે છે, અને થવા પણ જોઈએ. એક પરંપરા છે, પણ એમને પ્લેટફોર્મ જે મળે છે એ તમારા જેવા સ્ટુડિયોના જે ઓનર હોય છે એનાથી મળે છે. જ્યારે સમય બદલાયો ત્યારે યુટ્યુબના જમાનામાં તમે યુટ્યુબ ચેનલ ઉપર તમારું પ્લેટફોર્મ લઈને આવ્યા, જ્યાં લોકોના ઘર સુધી, લોકોના મોબાઈલ સુધી તમારા પ્લેટફોર્મથી લોકોના ગીતો પહોંચ્યા, લોકોના ડાયરા પહોંચ્યા. એમના ઇન્ટરવ્યૂ થતા હોય છે, પણ પડદા પાછળના જે તમે લોકો છો એમના થતા નથી. સાજિંદાવાળાના ઇન્ટરવ્યૂ થતા નથી. હું કરવાનો છું. તો આ શરૂઆત મેં તમારાથી કરી છે. થેન્ક યુ. કે સ્ટુડિયોના જે ફાઉન્ડર હોય છે, ઓનર હોય છે, એમના ઇન્ટરવ્યૂ થવા જોઈએ. બંસીધર સ્ટુડિયો ઓફિશિયલ જ્યારે નામ બોલું છું ત્યારે બધા જ એને ઓળખે છે, કારણ કે મોટાભાગના લોકોના મોબાઈલમાં યુટ્યુબ હોય, ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, બંસીધર છપાઈ ગયું છે નામ, કે બંસીધરમાં વિડીયો જોયો તો બંસીધરમાં જોયો તો. આ ફિલ્ડ સાથેનો જે તમારો નાતો છે એ સમજવો છે, પણ એની પહેલાં એક બેઝિક સવાલ થોડા કરી લઉં કે મેં તમારું નામ તો આપ્યું જ છે, કિશોરભાઈ. તો આ બંસીધર સ્ટુડિયો જે છે એની સ્થાપના કેવી રીતે થઈ, એના વિચાર કેવી રીતે આવેલો? સૌ પ્રથમ મારી કારકિર્દીની શરૂઆત કરી હતી દિનેશભાઈ તો 2003માં સૌ પ્રથમ મારું આઈસ્ક્રીમ પાર્લર હતું. બંસીધર ક્રીમ પાર્લરથી મારી શોપ હતી. એ 3 વર્ષ સુધી મેં એ બિઝનેસ કર્યો. પછી એ બિઝનેસમાંથી મને શોખ હતો, મને પોતાને મ્યુઝિકનો પહેલેથી શોખ હતો. એટલે પપ્પાએ એ દુકાનમાં મારી સેલ થઈ, એટલે પછી બાજુના જ કોમ્પ્લેક્સમાં 2 શોપ મારી અમે લીધેલી. તો પપ્પાએ કીધું કે ભાઈ, શોપના મારી પાસે જે પૈસા હતા એ મેં શોપમાં નાખી દીધા છે, હવે તારે જે બિઝનેસ, તને જે શોખ હોય, તારે જે કરવું હોય, મેં તને દુકાન આપી દીધી, તારે બિઝનેસ આગળ વધારવો હોય. એટલે મારી પહેલેથી જ રુચિ મને મ્યુઝિક પ્રત્યેની હતી. એટલે મેં લાઇબ્રેરીનું મારા મગજમાં વિચાર આવ્યો પહેલો. એટલે મેં સીડી લાઇબ્રેરીની શરૂઆત 2005-06માં મેં સીડી લાઇબ્રેરી ચાલુ કરી, જેની અંદર એ બંસીધર સીડી જંકશન નામથી મેં સૌથી પ્રથમ 2005-06માં પેઢી છે એને ખબર પડે તો કે કયો, કારણ કે જે પાર્લર હતા એ વખતે તો મને કે VHS નો જમાનો હતો, એ તો આપણે નથી વાત કરતા, પણ તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા
ત્યારે સીડીનો કયો દોર હતો? સૌપ્રથમનો યુગ ઓડિયો કેસેટ અને VHS હતો એ ટાઈમે હું નહોતો, પણ 2005-6ની અંદર જ્યારે સૌપ્રથમ ઓડિયો સીડી અને વિડીયો સીડી આવતી, ત્યારે DVD નહોતી આવતી. ઓડિયો સીડી અને વિડીયો સીડી, જેની અંદર 700 MBની એક સીડી આવતી અને એમાં 1 કલાકનું કન્ટેન્ટ અંદર તમે નાખી શકતા. એટલે વિડીયો સીડીના સમયમાં સૌપ્રથમ મેં શરૂઆત કરી અને સૌપ્રથમ મેં લાઇબ્રેરીની અંદર ભાડે આપવાનું, તેમજ MP3 ને ઓડિયો સીડી અને વિડીયો સીડી વેચાણ બંને અમે લાઇબ્રેરીથી શરૂઆત કરી. પછી ધીરે ધીરે અમે ડાયરાની લાઇનની અંદર સૌથી પ્રથમ પહેલો ડાયરો મેં માયાભાઈ આહિરનો ઉના ખાતે અમારે અહીંયા એક પ્રોગ્રામ હતો અને પહેલો વાલો પ્રોગ્રામ મેં ઉનાની અંદર અમારા એસી ગ્રુપ આયોજિત બાપા સીતારામનો એક પ્રોગ્રામ હતો. એ પહેલો વાલો પ્રોગ્રામ માયાભાઈ આહિરનો મેં રેકોર્ડ કર્યો. કયા વર્ષની વાત છે? એ 2008 પહેલો પ્રોગ્રામ. 2008માં પહેલો, ત્યારે વિડીયો સીડી જ આવતી હતી. અને એ પછીનો મારો મોટો પ્રોગ્રામ એક બોડીદર મુકામે, તમે કદાચ જોયો હશે, એ પ્રોગ્રામ બહુ વાયરલ છે, જેમાં માયાભાઈ, ભીખુદાનભાઈ અને ઈશ્વરદાનભાઈ ગઢવી, એ ડાયરો અમારા આહિર સમાજનો બોડીદર ખાતે એ પ્રોગ્રામ થયો હતો. એ મારો બીજો પ્રોગ્રામ. અને એ પછી કન્ટિન્યુ મને એ લાઇનમાં રસ જાગ્યો અને ડાયરામાં મારો, કારણ કે ગુજરાતી હોવાને નાતે એક ગુજરાતીનો ગર્વ પણ મને છે, એટલે ગુજરાતીનો મને પહેલેથી ગીતોનો શોખ. એટલે ધીરે ધીરે પછી ડાયરામાંથી હું ઇવેન્ટ તરફ મારી જર્નીની મેં શરૂઆત કરી. ઓકે, તમારી જર્નીને ધીમે ધીમે આગળ વધારવી છે. હા, એટલે આપણે ધીમે ધીમે આગળ વધીએ. ખાસ તો મિત્રો ઉનામાં છીએ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, તો આ બંસીધર આઈસ્ક્રીમ શોપ હોય એ પણ ઉનામાં હતી, સ્ટુડિયો પણ ઉનામાં છે. એટલે નાના એવા સેન્ટરમાંથી પણ નામના કાઢી શકાય અને ગુજરાત આખામાં કદાચ તમે લોકો સુધી પહોંચી શકો. અમદાવાદ જેવા મહાનગરમાં હોઈએ તો જુદી વાત છે, પણ ઉનામાંથી પણ કરી શકાય. મારું મૂળ વાત એ છે. ચોક્કસ. થોડુંક પાછું બેકગ્રાઉન્ડમાં તમે આહિરની વાત કરી છે, તો થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ કહો. મૂળ મારે આહિર સમાજમાંથી હું આવું છું અને અમે લાખનોત્રા, મારી અટક આમ આહિરમાં લાખનોત્રા. એટલે અમારું લાખનોત્રા જો કે વરણ ટૂંકું છે. લાખનોત્રા મારા ઘણી જગ્યાએ તમને ગુજરાતના દરેક જગ્યાએ જોવા મળે, પણ મૂળ બધા લાખનોત્રા. મૂળ ગામ અમારું તળ, જે અહીંથી તમે દીવ જાઓ ને, દીવ પહેલાં ચેકપોસ્ટ આવે છે તળ, ત્યાં અમારું મૂળ વતન. અને મારો પરિવાર આખો, મારા પપ્પાને એ લોકો પોતે એરિગેશનમાં પહેલે નોકરી કરતા હતા. એટલે પહેલેથી જ પપ્પા તો બહાર જ હતા. એટલે અમે લોકો કોઈ દિવસ ગામડે રહ્યા નથી, પણ અમારું વતન મૂળ તળ. અને ત્યાંથી મેં દેલવાડા, પપ્પા નોકરીના અર્થે PHCમાં, સૌપ્રથમ PHCમાં પપ્પાની નોકરી હતી. એટલે અમે દેલવાડા, મારો જન્મ પણ દેલવાડામાં, અને અહીંથી 4 કિલોમીટર જ છે. એટલે મારું વતન એ બાજુમાં, જે મારો જન્મ જે સ્થળ છે એ બી મારાથી નજીક જ છે એકદમ. અને ત્યાંથી પછી અમે ઉના સિટીમાં અમે પછી રહેવા માટે આવી ગયા, કારણ કે પપ્પાની નોકરી પછી PHCમાંથી ઇરિગેશનમાં પપ્પાની નોકરી આવી. એટલે પછી અમે વર્ષોથી ઉના આવી ગયા છે. આજ લગભગ 30-35 વર્ષ જેવું થઈ ગયું ઉના આવી ગયા. ફાધર મધરનું શું નામ? મારા ફાધરનું નામ જેસાભાઈ, જે અત્યારે કોરોના ટાઈમે એમને અમારી વચ્ચે અત્યારે નથી. અને મારા મધર છે એ ઘરે જ છે અત્યારે. શું નામ એમનું? એમનું જાસીબેન. ઓકે. આજે આખો સમયગાળો, તો એજ્યુકેશન ક્યાં સુધી લીધું? મેં કોલેજ દરમિયાન બાલ મંદિરથી લઈને કોલેજ સુધી હું ઉનામાં ભણ્યો. બાલ મંદિરથી લઈ અને કોલેજ ઉનામાં કરી, અને ત્યારબાદ મેં MA પાર્ટ 1 અને 2 એ ભાવનગર યુનિવર્સિટીમાં સોશિયોલોજીના વિષય ઉપર મેં મારું MA પૂરું કર્યું. અને ત્યારબાદ મને સ્પોર્ટ્સનો બી મને શોખ. હું ક્રિકેટ બહુ સારું રમતો અને ઉના તાલુકામાં ક્રિકેટ તરીકે મને બધા ક્રિકેટર તરીકે બહુ સારી રીતે ઓળખે. અને મારી પોતાની પર્સનલ ગેમ એક બેડમિન્ટન પણ મારી એક પર્સનલ ગેમ છે, જેમાં હું રાજ્ય સુધી બી રમી આવેલો છું. લગભગ સ્કૂલ કાળથી લઈને કોલેજ અને MA, અને મેં છેલ્લે BPEd અમરાવતી યુનિવર્સિટી મહારાષ્ટ્ર, ત્યાંથી મેં મારું BPEd પૂરું કર્યું. એટલે ગણો તો મેં ટોટલ ગણો ને તો કોલેજ પછીના 2 વર્ષ MA અને 1 વર્ષ BPEd. એટલે વ્યાયામના શિક્ષક ન બને. હા, વ્યાયામ. અત્યારે બંસીધર સ્ટુડિયોના માલિક છે, સ્થાપક છે. આ બેકગ્રાઉન્ડમાં એટલા માટે જાણ્યું, એક અંદાજ આવે કે માણસ નાનો હોય, કયા બેકગ્રાઉન્ડ સાથે મોટો થાય છે. શિક્ષણની વાત આવે ત્યારે થોડો અંદાજ પણ આવે કે કયા સપનાઓ સાથે માણસ જીવતો હોય. તો શરૂઆતમાં તમે કીધું કે તમે ક્રિકેટ સારું રમો છો, એટલે શરૂઆતમાં ક્રિકેટર બનવું હતું. હા, ઓકે. એટલે ક્રિકેટર બનવું હશે તો જ તમે સારું ક્રિકેટ રમતા હશો. પણ મને એક સવાલ એ થાય છે, તમે કીધું કે તમને થોડીક સંગીતની દુનિયા સાથે પણ એક લગાવ હતો. ક્યાંક મોડેલિંગ કરવાનો, એક્ટિંગ કરવાનો એવો શરૂઆતમાં શોખ હતો? હા, એટલે એવો બી શોખ મને હતો. પણ પછી કેવું થયું કે જ્યારે પ્રોડ્યુસર તરીકે જ્યારે પ્રસ્થાપિત થઈ ગયા ને, પછી એવું થયું કે હવે આપણે એઝ એ પ્રોડ્યુસર જ રહીએ, હવે આપણે આમાં હીરોગીરી કરવાની કંઈ જરૂર નથી. એટલે હીરો બનવાનો ક્યાંક એકવાર વિચાર આવેલો? માત્ર તમારા લેબલની વાત નથી કરતો કે કોઈ વિડીયો સોંગનું નથી કહેતો. હા,
ગુજરાતી ફિલ્મ હોય, હિન્દી ફિલ્મ હોય, એટલે ક્યાંક એકાદ વખત સપનું જોયું હીરો બનવાનું? હા, એટલે મારી ઈચ્છા હતી. એમ તો મેં ઘણા બધા પિક્ચરોમાં બી કામ કરેલું. 2-3 પિક્ચરો એટલે સમજો કે અગ્નિપથ એક તમને ખ્યાલ હોય તો રીમેક અગ્નિપથનું આવ્યું હતું, જેમાં રિતિક રોશન અને સંજય દત્ત મૂવીમાં હતા. એમાં બી મારો રોલ હતો. અને એમાં બી તમે કદાચ જ્યારે રિતિક નાનો હતો ત્યાંથી મોટો થઈને પાછો જ્યારે માંડવા ગામમાં પાછો રિટર્ન આવે છે ને, ત્યારે જે એક સીન છે જેની અંદર મારા હાથમાં એક બિયરની બોટલ હોય છે, અને એ રોલ બી મારો ત્યાં તમે જોઈ શકો છો. એટલે તમે અગ્નિપથમાં છો. અગ્નિપથની મૂવીની અંદર પણ મારો એક રોલ છે, અને એઝ એ સંજય દત્તના બોડીગાર્ડ તરીકે પણ મારી ગન સાથે બી તમે એની એન્ટ્રી મારી જોઈ શકો છો. એટલે અગ્નિપથમાં બી કામ કરેલું. એ સિવાય મેં ગુજરાતી પિક્ચર એક વિશ્વાસઘાત હિતુભાઈ કનોડિયાનું એક પિક્ચર હતું. એમાં હિતુભાઈનો ખાસ મારો આગ્રહ હતો કે ભાઈ તમે પિક્ચરમાં કિશોરભાઈ તમારી પર્સનાલિટી છે તો કામ કરો. એટલે એક પિક્ચર હિતુભાઈના હિસાબે એક વિશ્વાસઘાત મૂવી હતું, એમાં બી મેં કામ કરેલું. એ સિવાય જિગ્નેશભાઈનું એક સોંગ છે, હું તારો છું ને તારો રહેવાનો, મારી કંપનીમાં જે એક ગીત રિલીઝ કર્યું છે, ત્યારે અનુભાઈ પટેલ વિડીયોમાં હતા. એટલે એણે મને કીધું હતું કે ભાઈ કિશોરભાઈ, મારે સ્ટોરી પ્રમાણે હું આર્ટિસ્ટ લેતા આવીશ, પણ એને એક આર્ટિસ્ટ મારા માટે તેને ત્યાંથી લાવ્યા નતા અમદાવાદથી. મને કે કિશોરભાઈ દીવમાં જ શૂટ કર્યું તમે એ ગીતનું, એટલે કે કિશોરભાઈ આ રોલ તમારે કરવાનો છે. અને એ રોલ પછી મને કરાયો હતો, અને એ ગીતની અંદર પણ તમે મને જોઈ શકો છો. તમારો જે અત્યારનો રોલ છે પ્રોડ્યુસર તરીકેનો, બંસીધર જે સ્ટુડિયો છે એના ફાઉન્ડર તરીકેનો, એ રોલ સમજવાનો પ્રયત્ન કરું છું. પણ જ્યારે અગ્નિપથની વાત જ કરી છે તો રિતિક રોશન, સંજય દત્ત, સ્ટારર આ ફિલ્મ છે, બહુ મોટી ફિલ્મ છે. એ ફિલ્મમાં રોલ કેવી રીતે મળ્યો? એમાં જ્યારે આ લોકોનું મૂવી સ્ટાર્ટ થવાનું હતું ને, એ પહેલાં 2 મહિના પહેલાં એ લોકોનું ઓડિશન હતું. ઓડિશન માટે અમે ત્યાં ગયેલા. એટલે એ લોકોએ ડાયલોગ ડિલિવરી માટે બધા જ લોકોને બોલાવેલા હતા. ત્યારે હું પણ ગયો હતો ત્યાં, અને મેં ડાયલોગ ડિલિવરી આપી હતી. એટલે એમાંથી એ લોકોએ મારું સિલેક્શન કર્યું કે ભાઈ તમે ચાલશો. એટલે એણે મારું નામ સજેશન રાખ્યું હતું. અને ત્યારબાદ પછી જ્યારે ફાઇનલી બધું સ્ક્રિપ્ટિંગ એ લોકોનું થયું, ત્યારે એમણે કીધું કે ભાઈ આ રોલની અંદર તમે ફીડ બેસો છો ને આમાં તમારે રોલ કરવાનો છે. એટલે એક મારા માટે બહુ એક મોટી અચીવમેન્ટની વાત હતી, કારણ કે રિતિક રોશન જો કે મારો ફેવરિટ આર્ટિસ્ટ, હું બોલિવૂડની અંદર જો કોઈને માનતો હોય તો રિતિકને હું ઘણી વખત ફોલો કરું છું ઘણા વર્ષોથી. અને એ જ આર્ટિસ્ટની અંદર એના જ ફિલ્મની અંદર જ્યારે કામ કરવા મળતું હોય ઘર બેઠા, અને એ શૂટિંગ પણ દીવમાં જ હતું. 45 દિવસનું એ લોકોનું શેડ્યુલ હતું. પૂરું મૂવી ગણો તો માંડવા ગામ જ અમારા દીવમાં દરિયાકાંઠા ઉપર આખું માંડવા ગામ તૈયાર થયું હતું. એટલે એની અંદર જ જ્યારે મને રોલ કરવાનો એક મોકો મળ્યો હતો, ત્યારે મારી જિંદગીને મેં ખૂબ ધન્યતા અનુભવી હતી. એમાંય રિતિક રોશન અને સંજય દત્ત જેવા સ્ટારકાસ્ટ અને કરણ જોહરના બેનર હેઠળ જ્યારે પિક્ચર હોય અને એમાં કામ કરવા મળતું હોય તો મારા માટે તો બહુ ખૂબ મોટી વાત. ફ્લોર ઉપર કેમેરામાં એક્શન બોલાય, કેમેરા શરૂ થાય ત્યાં સુધી સ્ટાર જે હોય છે તમારા, એના તમે કો એક્ટર હોઈ શકો, પણ પછી જ્યારે ટેક લેવાઈ જાય પછી કદાચ બહુ એ લોકો પ્રોફેશનલી હોય છે. તમે જે કામ કરતા હોય કો એક્ટર, એમાંય તમે જાણીતા ન હોય તો કદાચ એ લોકો વાત ન પણ કરે. તો આ બંને સાથે ત્યાં કંઈ ફ્લોર ઉપર વાત થતી હોય, પછી મિત્રતા થઈ હોય, એવું કશું થયું? અથવા બંને કેવા છે, એક કો એક્ટર તરીકે કેવા છે બંને? બહુ સારા એક્ટર. રિતિક રોશનને નજીક કરતાં મારે સંજય દત્ત સાથે અમારે છેલ્લે દિવસે જ્યારે પ્રોગ્રામ અમારો જ્યારે શૂટિંગનું 45 દિવસનું શેડ્યુલ પૂરું થયું અને લાસ્ટ દિવસ પાર્ટીનો પ્રોગ્રામ હતો, ત્યારે સંજય દત્ત જ્યારે ચાલીને આવતા હતા ને, ત્યારે એક્ઝેક્ટ આ વસ્તુ મને ફીલ થઈ જાય. તમને હું જ્યારે પહેલી વખત તમને કહું છું, આ વસ્તુ મારા કોઈ મિત્ર સર્કલને બી મેં આ વાત નથી કરી લે, તમને જ્યારે વિડીયોના માધ્યમથી મારે વાત કરવા જઈ રહ્યો છું કે સંજય દત્ત સામેથી આવતા હતા ને, ત્યારે એમણે મને જોઈને મને બોલાવ્યો અને મને ગળે ચોંટી ગયો વ્યક્તિ. ત્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો ત્યારે જોતા હતા કે ભાઈ આ વ્યક્તિ કોણ છે ને સંજય દત્તે અમને કેમ એટલા એટ્રેક્ટ કર્યા. ગળે મને ચોંટી ગયા કાયદેસર. અને પછી અમે બહાર નીકળ્યા તો બાઉન્સરો પણ આજુબાજુમાં આવી ગયા, તો બધા બાઉન્સરોને સંજય દત્તે કીધું સાઈડમાં રહ્યો, અને મને પકડી રાખ્યો હતો કાયદેસર. એટલે હવે ખબર નહીં એને શું મારામાં એવું દેખાણું ને મને સંજય દત્ત ગળે ચોંટી ગયા. એટલે મારા માટે કો એક્ટર તરીકે તમે જ્યારે એની બાજુમાં, હા, એને ઘણી મને આ સીનમાં હું એને ઘણી વખત એની સામે હતો, એને ખબર છે કે આ વ્યક્તિ કઈ રીતે કામ કરી, પણ એનાથી શું મારાથી અટેચમેન્ટ થયું, એટલે એ છેલ્લા દિવસે મને આ રીતે ગળે મેળા એ લાઈફ ટાઈમ હું પણ ન ભૂલી શકું. બિલકુલ. એ અગ્નિપથની વાત છે. હવે તમારા આપણે મૂળ પથ ઉપર આવીએ કે જ્યાંથી આપણે બંસીધર સ્ટુડિયો આઈસ્ક્રીમથી લઈ અને પછી આપણે સ્ટુડિયો સુધી યુટ્યુબની જર્ની પહોંચે છે આપણી. શરૂઆત માયાભાઈના ડાયરાથી. તો એ માનો કે ડાયરો તમે રેકોર્ડ કર્યો અને લોકો સુધી પહોંચાડ્યો. એ કોન્સેપ્ટ ધીમે ધીમે મને લાગે ત્યારે શરૂ થયેલો. હા, કે જે ડાયરા ઘરે બેસીને લોકો જોઈ શકે, તો ઘર સુધી લોકોના મોબાઈલ સુધી તમે ડાયરાને પહોંચાડવાનું કામ કર્યું. પછી કેવી રીતે તમે આગળ વધ્યા? શરૂઆત વિડીયો સીડી ડીવીડીથી સ્ટાર્ટ થયું મારું, અને ત્યારબાદ બધા જ લોકો અત્યારે ગુજરાતના દરેક ખૂણા પર જ્યારે બી સ્ટોર હતા
ત્યાં અહીંથી અમે પાર્સલ કરીને બધા જ કેસેટોને પહોંચાડતા. એટલે એવી રીતે અમારા સીડી કેસેટની અંદર ડાયરાની દુનિયામાં મારા ભાલકેશ્વરનો એક બહુ મોટો પ્રોગ્રામ થયો હતો, જેમાં તમને ખ્યાલ હોય તો 3 કરોડની ઘોર થઈ હતી અને ગુજરાતમાં બહુ વાયરલ થયો હતો. એ પ્રોગ્રામ એ આપણી બંસીધર સ્ટુડિયોમાં જ આવેલો. એટલે ગુજરાતના લગભગ દરેક જગ્યાએ ડાયરાની અંદર સીડી કેસેટમાં બંસીધરનું એક એવું નામ થઈ ગયું હતું કે ડાયરાની સારા ડાયરા લેવલના જો કોઈ હોય તો બંસીધરમાં હોય છે. તો દરેક ગુજરાતના દરેક ખૂણેથી મારે ઓર્ડર આવતા હતા અને અહીંથી અમે પાર્સલ કરી અને દરેક જગ્યાએ અમે પહોંચાડતા હતા કેસેટો. અને ત્યારબાદ જ્યારે ડીવીડી ને સીડી કેસેટનો ટાઈમ લગભગ સમજો 2015-16માં ઓછું થઈ ગયું હતું અને ત્યારબાદ યુટ્યુબનો ક્રેઝ આવ્યો અને લગભગ 12-13માંથી અમે યુટ્યુબ સ્ટાર્ટ કરી દીધું. અને યુટ્યુબથી પછી તો એની તો કોઈ લિમિટ જ નથી, કારણ કે ગુજરાતની ઓલ ઓવર વર્લ્ડ દરેક જગ્યાએ તમે ટૂંકમાં બેઠા મોબાઈલમાં જોઈ શકો. આપણે જોઈએ છે કે ગુલશન કુમારે ટી સિરીઝની સ્થાપના કરી એ પહેલા એ ફ્રૂટ વેચતા, ફળ વેચતા, અને એમને ટી સિરીઝ શરૂ કરી એટલે આજે એના ફળ એમનો દીકરો ભોગવે છે. ચોક્કસ. કારણ કે યુટ્યુબની જે કમાણી છે એ વિશ્વમાં બીજા નંબરની યુટ્યુબની એ કમાણી લઈ રહ્યા છે. તો તમારી બંસીધર સ્ટુડિયોમાં એ પછી એક દોર પૂરો થયો એટલે હવે સીધા જ તમે લોકોના મોબાઈલમાં અવેલેબલ થયા. તો શરૂઆતમાં એટલે ગીતો અત્યારે કેટલા છે અને શરૂઆતમાં કયા ગીતથી તમે શરૂઆત કરેલી? અત્યારે ટોટલ મારી કંપનીમાં ગીતો ગણીએ તો 250 થી 300 જેટલા સોંગ આપણે અત્યારે બનાવ્યા છે, જેમાં જિગ્નેશભાઈથી લઈ અને ઘણા જ બધા કલાકારો, ઉમેશ બારોટ, પછી આપણે ઘણા બધા દિવ્યાબેન ચૌધરી છે, ઘણા બધા કલાકારોના આપણામાં ગીતો આપણી કંપનીમાં કરેલા છે. એમાંય મારું શરૂઆતનું પહેલું સોંગ ગણો તો જિગ્નેશભાઈનું મારા બર્થડેમાં યાદ તારી આવી, એ મારું પહેલું સોંગ હતું અને ત્યાંથી આપણે ગીતોની શરૂઆત કરી. એ પછી તો ઘણા બધા કંપનીમાં ગીતો, ધાર્મિક ગીતો, ઘણા જ બધા ગીતો આપણે આપણી કંપનીમાં કરેલા. બિલકુલ. મોટાભાગના જે જાણીતા કલાકારો છે એમાં ઘણા બધા સાથે તમે કામ કર્યું ને એમના ગીતો તમારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. બધા જ ગીતો તમારા ગમતા હોઈ શકે, ઘણા બધા ગીતોની યાદી લાંબી હોય તો નામ લઈ શકીએ, પણ એવા કયા જાણીતા ગીતો કે લોકોને આપણે નામ બોલીને ખ્યાલ આવે હા અમે બંસીધરમાં ગીત જોયું હતું? કયા ગીતો? એમાં એક સોંગ ઉમેશભાઈ અને એમનું સોંગ હતું મારામાં, મોગલ રૂઠે તો ગોતિયાનો જડે. એ સોંગ મારી કંપનીમાં આવ્યું હતું અને એ લગભગ તમે લાઈવમાં જોઈ શકો, ગુજરાતના તમામ કલાકારોએ એ સોંગ ગાયેલું છે. એટલે ઉમેશભાઈનું એ મોગલ રૂઠે અને એના પછી દિવ્યાબેન ચૌધરી અને આમનું ઉમેશભાઈ બારોટનું એમનું જોઈન્ટમાં એક ગીત બીજું પણ આવેલું હતું, રમે રમે મોગલ. એ સોંગ પણ મારી કંપનીમાં બહુ ચાલ્યું અને તમે જોઈ શકો નવરાત્રી ટાઈમે કોઈ પણ કલાકાર આ મોગલ રૂઠે અને રમે રમે તો એ બંને સોંગ લગભગ ગુજરાતના બધા જ કલાકારોએ તમે એના મોઢે સાંભળ્યું છે. હા, લોકો વારંવાર જુએ છે, વિડીયો વારંવાર સાંભળે છે, એટલા માટે એક સમય હતો કે જ્યારે વ્યૂઝ બહુ આવતા, મિલિયન્સ વ્યૂ આવતા. એ દોર જો કે એ ખતમ થયો છે, તો કોઈ ગીતના સૌથી વધારે વ્યૂઝ આવ્યા હોય એની કેટલા હતા એ સમયે? એક મારા કંપનીમાં જિગ્નેશભાઈ કવિરાજનું મેં તમને કીધું, મેં જે એક્ટિંગ કરેલી છે તારો છું ને તારો રહેવાનો, એ ટોટલ મારી 2 ચેનલમાં મેં એ ચડાવેલું હતું. એક ચેનલમાં ક્યાંક 17 થી 18 મિલિયનની આજુબાજુ છે અને બીજી કંપનીમાં જે મેં મૂકેલું છે એમાં 3 થી 4 મિલિયન, ટોટલ થઈને લગભગ 20 થી 22 મિલિયન વ્યૂ એમાં છે સૌથી વધારે. બિલકુલ. તમે 2 ચેનલ બોલ્યા એટલે હવે મારો સવાલ એ છે કે હાલ કેટલી ચેનલો છે? દિનેશભાઈ, જ્યારે તમે યુટ્યુબની વાત કરી કે કેટલી ચેનલ છે, તો ચેનલની સાથે સાથે મારી પાસે યુટ્યુબની અંદર ટોટલ 15 યુટ્યુબ બટન છે, જેની અંદર 3 ગોલ્ડ બટન અને 12 સિલ્વર. જે તમે જોવો તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બટન આપણી બંસીધર પાસે છે. અત્યારે જોઈએ તો મારી પાસે નાની મોટી બધી ચેનલ ગણીને કરીએ તો 18 યુટ્યુબ ચેનલ મારી પાસે ટોટલ છે. થોડાક નામો બોલીશું? એની અંદર ગણો તો બંસીધર સ્ટુડિયો નામથી મારી લગભગ 5 ચેનલ ચાલે છે, જેમાં બંસીધર સ્ટુડિયો બંસીધર છે, બંસીધર લાઈવ છે, પછી એક સ્પેશિયલી કથાની ચેનલ છે જેમાં ભાગવત કથાની જ બધું ચાલે છે, બંસીધર કથા છે. એ સિવાય આપણું લોક સાહિત્ય કરીને છે, પછી સાવજની મોજ કરીને છે. એવી ઘણી ચેનલો, જાદવ ગઢવી લોક સાહિત્ય ચેનલ તમે કદાચ જોતા હશો, એ ચેનલ પણ આપણામાં છે. એટલે એવી ઘણી બધી ચેનલો છે નાની મોટી, એ બધી થઈને ટોટલ 18 ચેનલ ખરી. ફેસબુક ઉપર એક પેજ? હા, ફેસબુકમાં બંસીધર સ્ટુડિયો નામથી આપણું એક પેજ છે જેમાં લગભગ 6-1 લાખ ફોલોવર્સ. ઇન્સ્ટાગ્રામમાં હા, એમાં અવેલેબલ 1,25,000 જેવા એમાં ફોલોવર્સ છે એમાં. બિલકુલ. હવે છે ને સવાલ મેં એટલા માટે કર્યો કે યુટ્યુબમાંથી પણ કમાણી થઈ શકે એવી બધાને ખબર છે. હા, અને શરૂઆતમાં તો બધી બહુ કમાણી થઈ, એટલે ક્યાંક એ પણ એક દોર છે યુટ્યુબમાં પણ, એમાં કમાણીમાં પણ ઉપર નીચે થતું હોય છે. એક સમાંતર એક સરખી કમાણી નથી થતી, પણ યુટ્યુબના માધ્યમથી પણ સારી કમાણી કરી શકાય છે.
તમારા જ ચોક્કસ. ફિલ્ડના લોકો જો સ્ટુડિયો ચોક્કસ. શરૂ કરે તો? હા, યુટ્યુબ વસ્તુ દિનેશભાઈ એવું છે કે એમાં કોઈ આવકનું કોઈ નિર્ધારિત ઓલું છે જ નહીં. જો તમારા ચેનલ સરસ ચાલતી હોય તો એની આવક લાખો રૂપિયામાં પણ તમે મેળવી શકો છો. એટલે એમાં યુટ્યુબની આવક તો એનું કોઈ લિમિટ જ નથી હોતી એમ. બિલકુલ. પણ હવે કોમ્પિટિશન પાછી અગેન તમારામાં છે હા. કે શરૂઆતમાં ગુજરાતના જ પ્લેયરો હતા આ ફિલ્ડમાં તમારા, કે જાણીતા કેટલાક સ્ટુડિયોઝ જે છે એ સ્ટુડિયો સમય સાથે બદલાય અને એ લોકોની પણ યુટ્યુબ ચેનલ આવી. હા. હવે સારેગામા હોય, ટી સિરીઝ હોય, તો એ જે મોટી જે કંપનીઓ છે એ લોકો પણ હવે ગુજરાતમાં આવ્યા છે, એ પણ ગુજરાતી ગીતો બનાવતા થયા છે. તો કેવી સ્પર્ધા છે અત્યારે? ખૂબ જ સ્પર્ધા છે, કારણ કે પહેલાં કેવું હતું કે ગુજરાતના જ લોકો, ગુજરાતના પ્રોડ્યુસર લોકો જ ગુજરાતી ગીતોને બનાવતા હતા. પણ જ્યારે તમે કીધું એમ ટી સિરીઝ, સારેગામા, ટિપ્સ, આવી બધી જ કંપનીને જ્યારે ગુજરાતી ગીતોનો ક્રેઝ છે, કારણ કે આપણા જ ગીતો બધી જ જગ્યાએ અત્યારે તમે ફોરેન જાઓ તો ત્યાં પણ ગુજરાતી ગીતો વાગે, તમે મુંબઈમાં જાઓ તો મુંબઈમાં બી તમે જાઓ તો ડાન્સ પાર્ટીમાં બધામાં ગુજરાતી ગીતો. એટલે એ લોકોને ખબર છે કે ગુજરાતીનો સમય બહુ સારો છે, એટલે એ લોકો જ કંપની બધા એમના વેન્ડરોને મૂકીને અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ ટી સિરીઝ છે, સારેગામા છે, આ બધી જે સારી સારી કંપનીઓ છે એ બધી ગુજરાતમાં આવવા માંડી. એટલે કોમ્પિટિશનનો રેશિયો એટલે વધી ગયો, કારણ કે આજે અમે લોકો જ્યારે કરતા હતા ત્યારે ગુજરાત પૂરતું સીમિત હતું, અને હવે કેવું છે કે હવે બહારની કંપની જ્યારે આવી ગઈ હોય ત્યારે એટલી કોમ્પિટિશનની અંદર ધંધો કરવો એટલે બહુ ટફ છે અને અત્યારે. કોમ્પિટિશનમાં એ લોકો છે ને ક્વોલિટી આપે છે, એટલે કે પ્રોડક્શનમાં પુષ્કળ ખર્ચો કરતા હશે. એક સોંગ પાછળ નિર્માણ જે છે પ્રોડક્શન એની કોસ્ટ મોટી હશે. એ પણ કેટલું ચેલેન્જીસ છે તમારા માટે? હા. હવે મોટાભાગના મેં જોયું છે કે ગુજરાતી જે સ્ટુડિયો છે પોતાના, એ લોકોએ કદાચ ગીતોનું નિર્માણ ઘટાડી દીધું છે, ઓછું કર્યું છે. ઘણું ઓછું થઈ ગયું છે, ઘણું, કારણ કે એનું સામે ખર્ચા વધી ગયા છે. તમે સમજો કે અત્યારે આર્ટિસ્ટને તમે સમજો રેકોર્ડિંગ કરાવો તો પહેલાં તો શરૂઆત ગીત લખવાથી શરૂઆત કરો, પછી રેકોર્ડિંગ સ્ટુડિયો, પછી તમે જે આર્ટિસ્ટ, સારા આર્ટિસ્ટને તમે બુક કર્યો તો એનું પેમેન્ટ, પછી વિડીયોમાં તમે સારા આર્ટિસ્ટ લઈને વિડીયોનો ખર્ચો કરો તો લોકેશનથી લઈ અને વિડીયો ડિરેક્ટરનો ખર્ચ, બધો ખર્ચો ગણીએ તમે તો બહુ જ એક સોંગ તમારે મિનિમમ સારા કલાકારનો ગણો તો 5 થી 6 લાખ રૂપિયા એક સોંગ તમારું કમ્પ્લીટ થાય છે. સામે યુટ્યુબમાં એની સામે યુટ્યુબમાં અત્યારે આવક જોઉં તો ઘણી ઓછી છે, એટલે એની સામે તમારે ગીતો કરવા એટલે ચેલેન્જિંગ વાત થઈ ગઈ અત્યાર માટે. ઓકે, તો સમય સાથે કિશોરભાઈ બદલાવા તૈયાર છે. તો ચોક્કસ. તમે એવું શું કર્યું કે યુટ્યુબની આવક ઓછી થઈ તો એની સામે તમારા અત્યાર સુધીનો અનુભવ, કલાકારો સાથેનો તમારો ઘરોબો અને સમાજને કલાકારોની જરૂરિયાત, એને ધ્યાનમાં રાખીને આઈ થિંક તમે ઇવેન્ટ કંપની શરૂ કરી. હા, ચોક્કસ. એના વિશે વાત કરો. હા, એટલે જનરલી મારે કેવું છે કે દિનેશભાઈ, મને કલાકારોમાં કેવું, મને પોતાને સંગીતનો શોખ છે, એટલે મારે આ બાજુ દીવ સાઈડ ઇવેન્ટ થતી હોય ને તો હું એવું ન વિચારું કોઈ એક જ જનરલી ઓર્ગેનાઇઝરો હોય એને કેવું હોય છે કે એના 2-3 કલાકાર પૂરતા એ સીમિત હોય છે. પણ જ્યારે મારું એવું નથી, હું નવો કલાકાર હોય જેની યારે મારે પરિચય બી નથી પણ મને એની ગાયકી ગમે છે તો હું એને 100% આ બાજુ ચાન્સ આપતો હોઉં છું. મારી ઇવેન્ટ હોય એમાં હું લઈ આવતો હોઉં છું. ઘણી વાર પરિચય વગર બી લઈ આવતો હોય ત્યારે કલાકારને બી સારું લાગતું હોય કે ભાઈ અમારા માટે એ વિસ્તાર નવો છે અને તમે અમને બોલાવ્યા એ બદલ તમારો આભાર એમ. પણ એવું કંઈ નહીં, કોઈ માટે હું નાનો મોટો કોઈ બી કલાકાર મારા માટે બધા સમકક્ષ છે, બરાબર. કારણ કે મિત્રતા તો બધાની યારે હોય પણ બધા જ કલાકારોને એવો ચાન્સ આપું કે ભાઈ બધા જ લોકો લાભ લે એનો. હા, તમે ઘણા બધા ગાયકોને વિસ્તારનો ભેદભાવ રાખ્યા વગર અહીંયા તમે એમને બોલાવ્યા અને લોકો સામે તમે રજૂ કર્યા. હું ગાયકોની ગોતમાં ગાયકોને શોધું છું, ગોતું છું ને એમને ગાવાનો મોકો આપું છું. તમે આટલા બધા ગાયકોને ગીત ગવડાવ્યા તમારા સ્ટુડિયોમાં, તમને ગાતા આવડે છે? એટલે આપણે સિંગિંગ કરી લઈએ છીએ પણ કેવું છે કે શોપ ઉપર બેઠા હોય ત્યારે ઘણી વખત કરાઓકેમાં એવો લાભ લઈ લેતા હોય એમ, બાકી સ્ટેજ ઉપર કોઈ દિવસ નહીં. થોડો લાભ આપીએ ઓડિયન્સને. એવું બધું સિંગિંગ નથી કરતો કે ઓડિયન્સને આપણે બતાવી શકીએ. પણ ઘરનો ડાયરો છે ને, શું વાંધો છે? ના, એ તો કોઈ સવાલ નથી. સાંભળીએ. મિત્રો, આજે ફરમાઈશનો જે થોડોક અવાજ સંભળાયો હોય કે એક સંભળાવો, એ રામસિંહભાઈ એમનું નામ છે અને રામસિંહભાઈ એટલે આમ કિશોરભાઈના કો-ફાઉન્ડર પણ કહી શકાય બંસીધર સ્ટુડિયોમાં. અને સંબંધની વાત કરીએ તો એમને બનેવી છે, તો એમનું તમારી સાથેનું જે જોડાણ છે એની પણ થોડી વાત કરવી છે. એમનો જે રોલ છે કંપનીમાં એ કહો ને પછી એમની ફરમાઈશ પૂરી કરી. જોકે રામસિંહભાઈ મારા બનેવી છે, પાર્ટનર તો છે જ પણ મારા બનેવી છે પહેલાં, અને પહેલેથી જ અમે આઈસ્ક્રીમ પાર્લર હતું ત્યારથી જ અમે જોઈન્ટ છીએ. અને પછી અમે સીડી લાઇબ્રેરી કરી, સીડી લાઇબ્રેરીમાંથી પછી ઇલેક્ટ્રોનિક્સની દુકાન પણ અમે ચાલુ કરી હતી સાથે, અને એમાંય સાથે જ હતા. અને પછી જે ડાયરાની દુનિયામાં અમે આવ્યા એમાંય મારી સાથે જ છે. એટલે પહેલેથી આમ ગણો તો છેલ્લા 25 વર્ષથી મારી જોડે
એઝ એ પાર્ટનર તરીકે છે ને બનાવી છે, બધું ભેગું છે. 25 વર્ષથી તમને સહન કરે છે. એટલે સહન કરે એટલે પેલા અર્થમાં તમે ગાતા હશે ત્યારે એમને ખબર છે કેવું ગાઓ છો, જે તમને ડાઉટ છે એકદમ સારું નથી ગાતા, તો એમને એવું છે હું એકલો કેમ સહન કરું, આખું ગુજરાત સહન કરે. હા, એમનું એટલે ઘણી વખત કેવું હોય કે સાંભળતા હોય ને ત્યારે દુકાને બેઠા હોય ત્યારે કે ભાઈ બહુ સરસ ગાયું, વન્સ મોર કરીને પછી બહાર નીકળી જાય, એવું બહુ કરે. તો પછી ગાઓ ને, ઓકે વન્સ મોર કરીને બહાર નીકળી જાય, ગવડાવીએ ને એકદમ. અને ઘરનો ડાયરો, લોકો મારી ચેનલમાં ટેવાયેલા છે કે આપણે આવી જ વાતો કરીએ, બહુ સહજતાથી, કોઈ જ કાગળ પેન ક્યાં છે. ના, એ તો કોઈ સવાલ નથી. પણ ઓલું કેવું છે, કરાવો કે કેવું હોય છે કે લિરિક્સ સામે હોય છે ને ગાતા હોય છે, એમને નેચરલી ગાવાનો શોખ નથી પાછો. તો ગુજરાતના જાણીતા ગાયકોને ગીત ગવડાવી શકનાર બંસીધર સ્ટુડિયોના ફાઉન્ડરને ગીત ગાવાની વાત આવી તો સ્વાભાવિક છે કે જ્યારે ના ગાઈ શકાય, પણ જેને ગીત ગાવાની ક્ષમતા ધરાવનાર કલાકારોના અવાજને ગુજરાત સુધી પહોંચાડવાનું તમે બહુ સરસ કામ કર્યું છે, અને બહુ મને લાગે બહુ સરસ કામ છે, જરૂરી પણ હતું. ભવિષ્યમાં ઘણી બધી વાતો કરવા માટે આપણે મળવાના છે, પણ એકાદ બે સવાલ કરવા છે. ઘણા બધા ડાયરામાં મેં કેટલાક સાધુ સંતોને પણ જોયા છે, અને એ સાધુ સંતો ડાયરાની દુનિયા સાથે કનેક્ટેડ હોય છે, તો એવા કોઈ યાદગાર પ્રસંગો? હા, એટલે ડાયરાની દુનિયામાં જો કે જનરલી મારે મહંત શ્રી ઇન્દ્ર ભારતીજી મારા ગુરુજી છે, અને એ ગુરુજી સાથેના પ્રોગ્રામ વર્ષોથી હું કરતો આવું છું. અને એમના ગુરુ પૂનમના પ્રોગ્રામ હોય કે વર્ષ દરમિયાન એની 3-4 એમના ત્યાં પ્રોગ્રામો થતા હોય છે. એટલે મારા ગુરુજીને ત્યાં હું પ્રોગ્રામ કરું જ છું. એમાંય તમે જોઈ શકો છો મારી ચેનલની અંદર સૌથી વધારે ટોપ વ્યૂઝ તમે જોવો ને તો ગીતો કરતાં બી લાઈવ પ્રોગ્રામમાં ઇન્દ્ર ભારતી બાપુના બંને પ્રોગ્રામ, જે બે પ્રોગ્રામ 2 વર્ષના હતા, અત્યારે તમે જો બે ચેનલની અંદર 19 મિલિયન, બંને વિડીયો 19 મિલિયન છે, જે ગુરુ પૂનમ ઇન્દ્ર ભારતી બાપુને ત્યાં. અને બીજા અમારે આઈ શ્રી રૂપલમાં રામપરા, એમને એ બી મારા માતાજી, અમે એને બહુ માનીએ છીએ, અને એમના બી વર્ષોથી પ્રોગ્રામ એમના બધા હું જ કરું છું. એટલે મને પહેલેથી જ સાધુ સંતોમાં બધાને યારે મારે એવો ઘરોંધો જ રિલેશન છે. અને બાપુ ઇન્દ્ર ભારતી બાપુ તો અમારે બાપજી કહેવાય અમારે, અને એના માટે અમારે બહુ બધાને અમારા લાગણી પહેલેથી. અને રૂપલમાં એનાથી બી અમારા ફેમિલી મેમ્બર બધા જ અમે ત્યાં એના પ્રસંગ હોય ત્યારે અમે દર વખતે અમે બધા લોકો ત્યાં જતા હોઈએ છીએ. બીજો એક પ્રસંગ તમે વારંવાર એ પ્રસંગ બહુ સુપેરે પાર પાડો છો, કલા વારસો, જેમાં તમે ગુજરાતના બધા જ ગાયકોને, કલાકારોને એક મંચ ઉપર લાવો છો, જે શક્ય નથી હોતું. એના વિશે વાત કરો. હા, એટલે 2 વર્ષ આપણે સોમનાથની અંદર કલા વારસો 2 વર્ષ કરેલો. એમાં સોમનાથ ટ્રસ્ટ અમારી સાથે જોડે હતા, અને અમારી સાથે રહી અને આપણે ત્યાં પ્રોગ્રામ કરેલો 2 વર્ષ, જેની અંદર 250 થી 300 કલાકારો, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ, બધા જ કલાકારો ત્યારે એ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. એમાં પાટીલ સાહેબની પણ, જે લાસ્ટ અમે પ્રોગ્રામ કરેલો એમાં પાટીલ સાહેબની પણ હાજરી હતી. 2 વર્ષ દ્વારકા કર્યો, સોમનાથ કર્યો, અને 1 વર્ષ હમણાં જે લાસ્ટ અમે 2024માં જે પ્રોગ્રામ કરેલો એમાં ત્યાં દ્વારકામાં કરેલો. એ પ્રોગ્રામમાં પણ ઓછામાં ઓછા 250 થી ઉપર આર્ટિસ્ટો આવેલા, અને એ પ્રોગ્રામ પણ બહુ સરસ થયો હતો, જેમાં આપની પણ હાજરી હતી જે પ્રોગ્રામમાં. બિલકુલ. એટલે ભવિષ્યની એક વાત કરી લઈએ, ફ્યુચર ગોલ વિશે વાત કરો, શું કરવું છે? બસ અત્યારે તો જે પ્રમાણે પ્રોગ્રામ કરીએ છીએ એ મુજબ ડાયરાઓની દુનિયામાં આગળ વધીએ છે. આગળ તો હવે જોઈએ શું કુદરત સુજાડે એ પ્રમાણે આગળ વધશું. એટલે આઈસ્ક્રીમની શોપથી શરૂઆત થઈ હતી, અને અત્યારે આપણે યુટ્યુબના આ જમાનામાં લોકોના મોબાઈલ સુધી તમે પહોંચી રહ્યા છો. મિત્રો, એક બીજા પડાવમાં મળીશ ત્યારે કિશોરભાઈની આગળની જે સફર છે એ સફરના કેટલાક યાદગાર પ્રસંગોની ચર્ચા કરીશું, અને નોંધપાત્ર એમને જે સફળતા મેળવી હશે એ સફળતા જાણીશું, અને સફળતા મેળવવાના કારણો જાણીને તમને પણ તમારા ફિલ્ડમાં કદાચ એ વસ્તુ કામ આવે, એ પ્રેરણાદાયી કહાની કામ આવે એવો પ્રયત્ન કરીશ. તો કિશોરભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિનેશભાઈ, તમે મારો ઇન્ટરવ્યુ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કરવો જ જોઈએ, કલાકારોનો ઇન્ટરવ્યુ કરતા રહીશું, બધા કરે છે, પણ મારી ઈચ્છા છે કે કલાકારો સાથે જ એમને બહુ નજીકનો નાતો હોય છે, પડદા પાછળના જે લોકો છે એવા પ્રોડ્યુસર્સના ઇન્ટરવ્યુ મેં શરૂ કરવાના હતા, તમારાથી શરૂઆત કરું છું. થેન્ક યુ. અને હવે હું સાજિંદાવાળાને પણ ક્યાં વાત, પ્રોત્સાહિત કરીશ, સરસ, જે લોકો સતત મહેનત કરે છે. જરૂરી છે, ખૂબ જરૂરી, બિલકુલ બ્રેક લેતા નથી. 100%. અને કલાકાર ગાઈને ઊભા થઈને જાય પછી લોકો કલાકારો જોડે ફોટો પડાવવા જાય છે. ચોક્કસ. સાજિંદાવાળાઓ નિરાંતે એમનું એ જે સાધન છે, એમનું જે સંગીત વાદ્ય છે, 100%.
એને લઈને ઘરે જાય છે. એમનું પણ એટલું જ મહત્વ છે જેટલું કલાકારોનું મહત્વ છે. સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય તમે શું કરો છો? ચલો સવાલ. 100% એ સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય એટલે અમારું ટોટલી કામ પૂરું થઈ જાય, કારણ કે એના વગર બધું શક્ય જ નથી. ફરી એ આઈસ્ક્રીમ તો કલાકાર અમારા કીર્તિભાઈ ને બધા કીર્તિદાનભાઈ ને કહે જ છે ને કે ભાઈ અમારે આના મોર પીછા વગર રળી હમણાં નથી. સાજિંદાવાળા સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય તો ફરી આઈસ્ક્રીમ વેચવો પડે. હા, ફરી ત્યાં આવી જવું પડે. બેઝ જ્યાં હતો ત્યાં જ આવી જવું પડે પાછું. તો મારી એક અપેક્ષા અને રિક્વેસ્ટ પણ છે, નામજોગ નથી કહેતો, પણ સાજિંદાવાળાનું બજેટ વધારો, એમની ફી વધારો. કલાકારોને બહુ મોટી મોટી રકમ મળે, સાજિંદાવાળાને ઓછી મળે ન ચાલે. આયોજકો ના આપી શકે તો કલાકારો નક્કી કરે તો પણ શક્ય છે કે એમને જે રકમ મળે છે એમાંથી થોડોક ભાગ એમને આપે. કારણ કે સાજિંદાવાળાને મને હંમેશા લાગ્યું છે જેમ ફિલ્મોમાં લેખકોને બહુ ઓછી રકમ કાયમી મળી. હા, 100%. સ્ક્રિપ્ટ વગર તો ઇમારત ચણાતી નથી, નથી ચાલતી. 100%. ફિલ્મ બનતી નથી. એટલે જે ઈટ છે પાયાની, હા, એને જ આપણે ક્યારેક ભૂલી જઈએ, કારણ કે દેખાય નહીં ને. હા, શ્યોર. એ રીતે ગીતકારોને પણ પૂરતા પૈસા મળતા નથી. હા, તો ગાયક કલાકારો એ બધા સરસ કમાણી કરે તો રાજી છું. સ્ટુડિયો વાળા કરે તો પણ હું રાજી છું, પણ મારા ગીતકારો અને સાજિંદાવાળાની મહેનત પ્રમાણે એને મહેનતાણું ન મળે તો હું દુઃખી છું. હા, બરાબર છે. હું આજે ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે એમને પણ મહેનતાણું આપો. થેન્ક યુ. અને એક જુદા પડાવે મળીશું. થેન્ક યુ વેરી મચ. મળીએ.